આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 4 આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ યુનિટ નંબર 2 ફેરબદલી કિંમત. ભરત કંપની લિમિટેડમાં બે વિભાગો છે, વિભાગ એક્સ અને વિભાગ વાય. વિભાગ વાય એ બીના નામના કેટલા તો કે 3 લાખ ભાગ ઘટકો બનાવે છે. રોકાયેલી મૂડીનું પર વળતર કેટલો મળે છે તો કે 25%. અને વિભાગ વાય છે એને લગતી માહિતી નીચે મુજબ તમને આપેલી છે. ચલિત ખર્ચ આપેલા છે એકમ દીઠ 5, સ્થિર ખર્ચ આપેલા છે 6 લાખ અને સરેરાશ રોકાયેલી મૂડી આપેલી છે વિવિધ બાબતોમાં, જેમ કે દેવાદારોમાં 2.5 લાખ રૂપિયા રોકાયેલા, લેણી ઊંડીમાં 50,000, સ્ટોકમાં 6 લાખ અને મશીનરીમાં 9 લાખ રોકાયેલા છે. આમ છતાં અંદાજિત કિંમતે બાહ્ય બજારમાં ભાગ એ બીના કેટલા તો કે 2,25,000 એકમો જ કંપની દ્વારા વેચવા સક્ષમ છે અને બાકીના વિભાગ એક્સ દ્વારા ખરીદવામાં આવે છે. હવે કહેવા એમ માંગે છે ભરત કંપનીમાં 2 વિભાગ છે, એક્સ અને વાય. હવે વાયની બધી ડિટેલ્સ તમને આપેલી છે વિભાગ વાયની, બરાબર. ખર્ચા અને રોકાયેલી મૂડી પર વળતરનો દર. પછી આ ઓપ્શન બન્યો આખો શું તો કે વિભાગ વાય છે એ બી નામના વસ્તુના 2,25,000 એકમો બજારમાં વેચે છે અને બાકીના વિભાગ એક્સને આપે. બાકીના એટલે કેટલા? 75,000, બરાબર. 3 લાખ તમને એકમો આ રીતના બનશે. ઉપર કીધું છે 3 લાખ એકમો, બરાબર. એમાંથી 2,25,000 માઇનસ કરો તો બી 75,000 તમારો જવાબ આવી જાય, બરાબર. એટલે પેલો વિકલ્પ આ થયો, બરાબર. જે માટે વિભાગ વાય અને વિભાગ એક્સ પાસેથી એકમ દીઠ 7નો ભાવ લેવા માંગે છે. હવે જોજો ખાસ, 2,25,000 એકમો છે ને એ બજારમાં જાય છે. બજારની કઈ વેચાણ કિંમત અથવા ફેરબદલી કિંમત આપેલી છે નહીં, પણ બાકીના જે 75,000 એકમ જાય ને વિભાગ એક્સમાં, બરાબર. તો વિભાગ વાય શું કીધું તો કે વિભાગ એક્સ પાસેથી કેટલા લેવા છે વિભાગ વાયને તો કે 7 રૂપિયા, પણ વિભાગ એક્સ છે એ બી વસ્તુના કેટલા 5 રૂપિયા જ આપે છે, ચૂકવવા તૈયાર છે. તો કંઈ વાંધો નહીં, આપણે 5 રૂપિયા કન્સિડર ધ્યાનમાં લેવાના રહેશે, 7 રૂપિયા લેવાના રહેશે નહીં. ટૂંકમાં આપણને જેટલા મળતા હોય ને એટલા ધ્યાનમાં લેવાના, આપણે કીધા એટલા નહીં, બરાબર. આ ઓપ્શન નંબર 1 થયો. આનું આપણે સોલ્યુશન કરવાનું રહેશે. થેન્ક યુ. હવે આનો આપણે જવાબ જોઉં. આગળના વિડીયો લેક્ચરની અંદર મેં એક દાખલો કરાવેલો હશે, એના જેવો આ દાખલો છે, બરાબર. બની શકે તો તમે કરી શકો. 18મો દાખલો હશે, બરાબર. તમને 4 વસ્તુ આપેલું છે. મહત્તમ એકમો વસ્તુ ડી બહારના 125, 20,000 મજૂરી કલાક પ્રાપ્ત હોય ત્યારે 30,000 મજૂર કલાક પ્રાપ્ત હોય ત્યારે, બરાબર. આ તમે દાખલો કરી શકો. બટ અત્યારના આપણે ભરત લિમિટેડ વાળા સમનું સોલ્યુશન જોઈએ. ભરત કંપની લિમિટેડ 2 વિભાગ એક્સ અને વાય. વળતરનો દર 25%, સ્થિર અને ચલિત પડતર આપેલી છે, મેં લખી છે. રોકાયેલી મૂડી, દેવાદારો, લેણી ઊંડી, સ્ટોક અને મશીનરીમાં વગેરે. વિકલ્પ 1 આપેલો છે 2,25,000 એકમો બજારમાં વેચાણ કરવું, જેની કિંમત કંઈ આપેલી નથી, ફેરબદલી. એટલે મેં ક્વેશ્ચન માર્ક કરી અને ચોકઠું બનાવીને મૂકી દીધું. પણ 75,000 એકમો વિભાગ એક્સમાં ફેરબદલી કરવા કેટલા લેખે તો કે 5 લેખે. અને વિકલ્પ નંબર 2 જે મારાથી કપાઈ ગયો છે ટૂંકમાં પીડીએફમાં, એમાં વિકલ્પ નંબર 2માં તમને કીધું છે 2,25,000 એકમોનું જ ઉત્પાદન કરવું અને વેચાણ કરવું, જેના પરિણામે રોકાયેલી મૂડીમાં 2,50,000નો ઘટાડો થાય અને સ્થિર ખર્ચમાં શું તો કે 80,000નો ઘટાડો થાય. હવે આના માટે આપણે વિકલ્પ વાઇઝ જરૂરી ગણતરી કરીએ. વિકલ્પ નંબર 1 માટે જે બજારમાં એકમો આપણે દેવાના છે, વેચવાના છે, બરાબર, એની વેચાણ કિંમત અથવા ફેરબદલી કિંમત આપેલી નથી, માટે આપણે એની ગણતરી કરીશું. તો કે વેચાણ કિંમત બરાબર શું તો કે કુલ પડતર પ્લસ નફો. વેચાણ કિંમત એકમ દીઠ એટલે શું તો કે કુલ વેચાણ કિંમત ડિવાઈડ બાય કુલ એકમો. કુલ એકમો તમારી પાસે છે 3 લાખ, પણ કુલ વેચાણ કિંમત છે નહીં. તો કુલ વેચાણ કિંમત ગોતવા માટે શું કુલ પડતર ગોતવી પડે અને નફો ગોતવો પડે. કુલ પડતર એટલે શું તો કે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર. સ્થિર પડતર તમને 6 લાખ આપેલી છે, જ્યારે ચલિત પડતર એકમ દીઠ 5 રૂપિયા આપેલી છે. 5 ગુણ્યા 3 લાખ એટલે 15 લાખ રૂપિયા આવી જશે. 15 લાખ પ્લસ 6 લાખ એટલે 21 લાખ તમારો જવાબ. એટલે પડતરના સ્થાને 21 લાખ મેં લખી નાખ્યા. હવે નફો. નફો એટલે શું તો કે રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડી પર વળતરનો દર. રોકાયેલી મૂડી એટલે શું તો કે તમે આ બધા આપેલા છે ને દેવાધારો, લેણી ઊંડી, સ્ટોક, મશીનરી એક્સેટ્રા, આ બધાનો ટોટલ કરશો એટલે તમને શું મળી જશે તો કે રોકાયેલી મૂડી મળી જશે. જો આ રીતના લખ્યું છે 9, 6, 2,50,000 અને 50 એટલે 18 લાખ તમારો જવાબ આવી જશે. રોકાયેલી મૂડી પર વળતરનો દર તમને આપેલો છે 25%, એટલે 18 લાખના 25% એટલે 4 લાખ
4,50,000 એટલે નફો કેટલો આવી ગયો 4,50,000 મેં અહીંયા મૂક્યા નફાના સ્થાને અને કુલ પડતર 21 લાખ પ્લસ 4 લાખ એટલે 25,50,000 મારો વેચાણ કિંમત મળી ગઈ. વેચાણ કિંમત મળી પણ આ વેચાણ જ મળ્યું બરોબર. કેટલામાં તો રૂપિયામાં પણ મારે વેચાણ કિંમત જોતી છે કેમ હતું કે એકમ દીઠ ગોતવી તો કેવી રીતના મળશે તો કે 25,50,000 ભાગ્યા 3 લાખ એકમો બરાબર એટલે મને વેચાણ કિંમત મળી જશે કેટલી તો કે 2 પોઈન્ટ આસપાસ ઘક દર્શાવેલી હશે સોરી 8.5 તમને વેચાણ કિંમત મળશે. ત્યાં કપાઈ ગયું છે PDF બનાવી માટે. હવે વિકલ્પ વાઇઝ ગણતરી વિકલ્પ 1માં તમારે શું તો આવતું હતું કે 2,25,000 એકમો બજારમાં અને 75,000 એકમો વિભાગ 2માં ટ્રાન્સફર કરવા ફેરબદલ કરવા. તો બજાર પછી લખ્યું છે વિભાગ એક્સમાં અને કુલ તો પછી વેચાણ લખવાનું 2,25,000 એકમો ગુણ્યા 8.5 8.5 કેવી રીતના આવ્યો તો કે આપણે આપણી ગણતરી જોઈ એમાં ફેરબદલી કિંમત વેચાણ કિંમત આવી 8.5 અને 75,000 એકમમાં કેટલા 5 રૂપિયા 7 આપણે કીધા હતા પણ આપણે સામેથી 5 રૂપિયા જ મળતા એટલે 5 રૂપિયા ધ્યાને લેવાના. એ વિભાગ એક્સમાં વેચાણ લખશું કુલ વેચાણ કરશું ચલિત ખર્ચ રૂપિયા 5 આપેલો છે એટલે 2,25,000 5 અને 75,000 5 જે તે વિભાગમાં લખશું બજારનું હોય તો બજારમાં વિભાગ એક્સનું હોય તો એક્સમાં કુલ લખી નાખશું કુલ ચલિત પડ પછી ફાળો ગોતી નાખશું બરાબર. ફાળામાંથી મળશે જે ફાળો એમાંથી આપણે સ્થિર ખર્ચ માઇનસ કરશું એટલે નફો મળશે 1,87,500 પછી રોકાયેલી બંને વિકલ્પમાંથી આપણે બેસ્ટ વિકલ્પ ગોતીને કહેવાનો છે નફાકારક હોય તો એના માટે આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર ગોતશું. રોકાયેલી મૂડી પર વળતરનો દર એટલે શું તો કે નફો ગુણ્યા રોકાયેલી મૂડી. નફો આપણે આપેલો છે 1,87,500 અને રોકાયેલી મૂડી આપણી કેટલી આવી હતી તો કે 18 લાખ તો ભાગ્યા 18 લાખ કરશું PDF બનાવવા મારાથી કટ થઈ ગયું છે 18 લાખ એટલે 10.42 આપણું રોકાયેલી મૂડી પર વળતરનો દર આવશે પહેલા વિકલ્પ માટે. એવી રીતના બીજા વિકલ્પમાં શું કરતું માત્ર બજારમાં વેચાણ એટલે 2,25,000 એકમ જ બનાવવા બજારમાં વેચવા 2,25,000 એકમ માટે આપણે 8.5 સેમ રકમ વેચાણ કિંમત કન્સિડર કરવાની ધ્યાનમાં લેવાની એમાંથી ચલિત ખર્ચ માઇનસ કરવાનો ફાળો મળશે ફાળામાંથી સ્થિર ખર્ચ માઇનસ કરશું. હવે આ વિકલ્પની અંદર શું બે બાબત હતી તો કે બીજા વિકલ્પમાં સ્થિર ખર્ચ છે 80,000 રૂપિયાથી ઘટશે અને રોકાયેલી મૂડીમાં બી 2,50,000નો ઘટાડો થશે એટલે બંનેની અસર અહીંયા આપેલી તમે જોઈ શકો. સ્થિર ખર્ચ પહેલાં ઓરિજિનલ અંદર લખવાનો 6 લાખ એમાંથી 80,000 ઘટાડવાનો એટલે 2 લાખ અને 5 લાખ અને 20,000 જવાબ આવશે એટલે નફો તમને મળી જશે 2,67,500. રોકાયેલી મૂડી પર વળતરનો દર ગોતવાનો નફો ડિવાઇડેડ બાય ભાગ્યા રોકાયેલી મૂડી ગુણ્યા 100 એટલે 2,67,500 ભાગ્યા રોકાયેલી મૂડી નવી પહેલાં તો ઓરિજિનલ આપણી લખવાની 18 લાખ એમાંથી 2,50,000નો ઘટાડો એટલે 15,50,000 આપણો જવાબ આવશે. 15,50,000 રોકાયેલી મૂડીના સ્થાને લખ્યા એટલે 17.26 આવશે. બંને વિકલ્પમાંથી આપણે જે બેસ્ટ હોય એ તમારે કહેવાનો રહેશે બરાબર. એકમાં આપણો જવાબ કેટલો હતો તો એકમાં જવાબ આપણો હતો 10.42% અને આમાં કેટલો આવ્યો તો કે 17.26% બરાબર. તો વિકલ્પ કયો પ્રોફિટેબલ કહેવાય નફાકારક તો વિકલ્પ નંબર 2. તો આપણે વિકલ્પ નંબર 2ની સૂચન કરશું કંપની માટે. થેન્ક યુ.